નમસ્કાર મિત્રો, હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી યથાવત છે। ત્યારે હજુ પણ 48 કલાક ગુજરાતમાં પડશે ભારે વરસાદ। આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડ્યો વરસાદ। છેલ્લા 15 થી 20 દિવસથી વરસાદ પડી રહ્યો છે। 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે વરસાદે, કારણ કે જૂન મહિનાની અંદર આવો અતિશય વરસાદ ક્યાંય પણ ક્યારેય પણ જોવા મળ્યો ન હતો। એવી સ્થિતિનું સર્જન આ વર્ષે જોવા મળ્યું છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો છે। જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ। અત્યારના સમયગાળાની આપણે વાત કરીએ તો ખાસ કરીને અત્યારે રાત્રિનો સમયગાળો છે। દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને આપણે જોઈએ તો પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર આ બધા જે વિસ્તારો છે જેમાં અત્યારે આપણને વરસાદ જોવા મળે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં તીવ્રતા રાધનપુર, મહેસાણા, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ડુંગરપુર, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, થરાદ, ધાનેરા આ બધા વિસ્તારોમાં રહેલી છે। જેમાં મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે। રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, લુણાવાડા, કપડવંજ, ગોધરા, દાહોદમાં પણ વરસાદ આપણને જોવા મળશે। આવતીકાલની અપડેટ જોઈએ। આવતીકાલે વહેલી સવારે 6 વાગ્યાના સમયગાળામાં 6 તારીખની અંદર પોરબંદરથી જૂનાગઢ, વેરાવળ, ઉના તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં દમણ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। વાત કરીએ આવતીકાલે 10-11 વાગ્યાના સમયગાળા દરમિયાન તેમજ બપોરના 12 વાગ્યા સુધીની અપડેટ, જેમાં સૌરાષ્ટ્રમાં સલાયા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, ભાવનગર, શિહોર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, ઉમરાળા, વલભીપુર, વેરાવળ, ઉના, રાજુલા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, તુલસીશામ સહિતના વિસ્તારોમાં મેઘરાજા માજા મૂકીને વરસી શકે છે। તો ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર તેમજ રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ જે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે બપોરે પણ ભારે વરસાદ પડશે। આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ એટલે કે 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ, જેમાં ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ આ બધા વિસ્તારો તેમજ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ। તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, કપડવંજ, બાંસવાડા તેમજ વડોદરા સાઈડના જે વિસ્તારો છે ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, રાજપીપળા, સુરત તેમજ તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જોર પકડશે, જેમાં દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, મોડાસા, હિંમતનગર, મહેસાણા, મોઢેરા સાઈડના વિસ્તારો તેમજ રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, સાણસમા, હારીજ, દિયોદર, ભાટસણ, ખેડબ્રહ્મા, અંબાજી, આબુ રોડ આ બધા વિસ્તારોમાં આવતીકાલે બપોર પછી સાંજના સમયે પણ વરસાદ જોવા મળશે। રાત્રિની વાત કરીએ તો રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે રાત્રે પણ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે। હળવો મધ્યમ વરસાદ પડશે। 7 તારીખની અપડેટ જોઈએ સવારના સમયગાળાની 11 વાગ્યા સુધીની, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરતથી તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દાદરા, દમણ, નગર હવેલીમાં
વરસાદ આપણને જોવા મળશે. દરિયાકાંઠાના કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 8 તારીખની વાત કરીએ, જેમાં મધ્ય ગુજરાત સાઈડના જે વિસ્તારો છે, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ બાંસવાડા, ડુંગરપુર, હિંમતનગર, આ બધા વિસ્તારો બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂતાઈ સાથે આગળ વધશે અને થોડા ઘણા વિસ્તારોને અસર કરશે. 9 તારીખની વાત કરીએ આપણે તો 9 તારીખમાં પણ સામાન્ય છાંટાછૂટી જોવા મળશે. 10, 11, 12 તારીખની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કહી શકાય કે હવે વરાપ જેવો માહોલ રહેશે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હજુ વરાપ જેવો માહોલ આવતા થોડો સમય લાગી શકે, 2-3 દિવસનો. પરંતુ મોટા ભાગે 18 તારીખ સુધી 9 થી 18ના સમયગાળાની અંદર વરસાદી સિસ્ટમ મોટી જોવા નહીં મળે. તો ખેડૂત મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા વરાપની, તેવો સમય હવે આવશે તેવું લાગી રહ્યું છે. હવે જોઈએ આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં 41-42, સૌરાષ્ટ્રમાં 45 થી 46 સુધીની છોટાના પવનોની ઝડપ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 49 જેવી છોટાના પવનોની ઝડપ આપણને જોવા મળશે. આવતીકાલે 6 તારીખની વાત કરીએ, તેમાં પણ પવનની ઝડપ આ રીતે જોવા મળશે. 7 તારીખથી પવનની ઝડપ વધશે, જેમાં કચ્છની અંદર 47 થી 51, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જેમાં 40 થી 49 સુધીની પવનની ઝડપ રહેશે. જ્યારે આવતી 8 તારીખની વાત કરીએ, જેમાં પવનની ઝડપમાં ફેરફારો જોવા મળશે. 10, 11, 12 આ રીતે મોટાભાગના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ 40 થી 45ની ક્યારેક જોવા મળશે. આગામી 18-19 તારીખ સુધી પવનની ઝડપ 40 આજુબાજુની જોવા મળે. આપણે જોઈએ હવામાન વિભાગની મહત્વની અપડેટ. હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરવામાં આવેલું છે, જેમાં રેડ એલર્ટની અંદર વિસ્તારો છે, ઓરેન્જમાં જે વિસ્તારો છે અને યલો એલર્ટમાં જે વિસ્તારો છે તેને વિગતવાર દર્શાવ્યા છે. કચ્છની અંદર રેડ એલર્ટ છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મોરબી સિવાય એટલે કે આજુબાજુના જે વિસ્તારો છે જેની અંદર એલર્ટ આપવામાં આવેલું છે, એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ તેમજ રાજકોટ અને અમરેલીના વિસ્તારો તેમજ પાટણના જે વિસ્તારો છે જેમાં રેડ એટલે કે 7 જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે જેમાં કહી શકાય કે ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ એટલે કે ટોટલ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો 7 જિલ્લા સૌરાષ્ટ્રના એવા છે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. ત્યાર પછીના મધ્ય ગુજરાતના 5, 6, 7 તેમજ 8, 9 અને 10 એટલે કે ટોટલ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કહી શકાય અને 7 જિલ્લાની અંદર રેડ એલર્ટ. બાકીના જે ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો, જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. તો આજ માટે હવામાન વિભાગે જે રેડ એલર્ટ આપવામાં આવેલું છે તે વિસ્તારોમાં સાવધાન રહેવું, કારણ કે અતિશયોક્તિ વરસાદની અતિશય વરસાદ, મુશળધાર વરસાદ પડી શકે છે. તો જોઈએ હવે આગામી સમયની અંદર હવામાન વિભાગની શું અપડેટ આપવામાં આવેલી છે. હવામાન વિભાગ દ્વારા 4/7/2025 એટલે કે આજે અને બપોરના સમયગાળા દરમિયાન જે અપડેટ આપવામાં આવી છે, જે અપડેટની ઇમેજ ઉપર નજર કરવાની છે, કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડશે. તો ભારેથી અતિ ભારે વરસાદ આજે, આવતીકાલે 6, 4, 5, 6 અને 7 તારીખ સુધી વરસાદ રહેશે. જ્યારે 8 તારીખની વાત કરીએ, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ, બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં હજુ અતિ ભારે વરસાદનું એલર્ટ ગણી શકાય. ત્યાર પછી 9 તારીખ અને 10 તારીખમાં સૌરાષ્ટ્ર, કચ્છની અંદર વરાપનો માહોલ જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરેલું છે, જેમાં ખાસ કરીને 4 તારીખ માટે સૌથી પહેલાં હવામાન વિભાગે જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું તે વિસ્તારો અને બાકીના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરેલું છે, જે આપણે સૌથી પહેલાં જોયું છે. 5 તારીખની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, બનાસકાંઠા તેમજ જે મહેસાણા આજુબાજુના વિસ્તારો છે, સાબરકાંઠા છે, મહીસાગર છે, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં યલો ઓરેન્જ એલર્ટ છે. બાકીના વિસ્તારોમાં એલર્ટ નથી. તો હજુ આગામી સમયમાં 4 થી 5 દિવસ એટલે કે 7 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે. 9 તારીખ અને 10 તારીખમાં મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં વરાપ જોવા મળશે.